નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાના છે જેમણે 5 દિવસમાં જ 70% થી વધારેનું રિટર્ન રોકાણકારોને આપ્યું છે। અને જો તમારા જોડે આ શેર હોય તો તમે પણ નસીબદાર છો। તો આ કયા કયા 5 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ, શેર બજારે તેજી સાથે ગયા કારોબારી સપ્તાહનો અંત કર્યો હતો। સેન્સેક્સ નિફ્ટી બંને ઇન્ડેક્સ આ સપ્તાહમાં 1% વધારા સાથે બંધ થયા હતા। આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધારે તેજી જોવા મળી છે। તેની સાથે જ બે સપ્તાહથી શેર બજારમાં ઘટાડામાં હવે બ્રેક વાગી છે। પૂરા કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 787 અંકોની તેજી આવી છે અને તે 80,436 પોઈન્ટ 84 રૂપિયાના સ્તર પર બંધ થયો। તો ચાલો જાણીએ કે કયા 5 શેર છે જે રોકાણકારોને ગયા અઠવાડિયે જબરજસ્ત તેજી કરાવી હતી। તો મિત્રો, સૌથી પહેલો શેર છે સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો। આ કંપનીના શેરે 5 દિવસમાં સૌથી વધારે રિટર્ન આપ્યું છે, એટલે કે એક સપ્તાહમાં તેણે રોકાણકારોને 70%નું બમ્પર રિટર્ન આપ્યું છે। શુક્રવારે 16 ઓગસ્ટના રોજ શેરોમાં 10%નું અપર સર્કિટ લાગ્યું અને તે 69.71 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા। બહુ જ નાની કંપની છે ને એગ્રો હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસમાં કારોબાર કરે છે। સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરે એક જ અઠવાડિયામાં 70%નું રિટર્ન આપ્યું રોકાણકારોને। બીજા શેર વિશે વાત કરીએ આપણે। પછી બીજો શેર છે સુપ્રીમ હોલ્ડિંગ્સ એન્ડ હોસ્પિટાલિટી। આ શેરે 5 દિવસમાં 47.90%નું દમદાર રિટર્ન આપ્યું છે। શુક્રવારે 16 ઓગસ્ટના રોજ શેર બીએસઈ પર લગભગ 11%ની તેજી સાથે 88 રૂપિયા 15 પૈસાના ભાવ ઉપર બંધ થયા હતા। બહુ જ નાની કંપની હજી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટના કારોબારમાં છે, એટલે કે સુપ્રીમ હોલ્ડિંગ એન્ડ હોસ્પિટાલિટી કંપનીએ 47.90%નું રિટર્ન આપ્યું ગયા અઠવાડિયે। પછી ત્રીજો શેર છે વિની ઓવરસીઝનો। આ એક સ્મોલ કેપ શેર છે જેણે 5 દિવસમાં રોકાણકારોને 48.64%નું રિટર્ન આપ્યું છે। શુક્રવારે 16 ઓગસ્ટના રોજ તેના શેરોમાં 20%નું અપર સર્કિટ લાગ્યું અને 4.92 રૂપિયાના ભાવ ઉપર બંધ થયા। આ કંપની ટેક્સટાઇલ, ફેબ્રિકેશન, મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગના કારોબારમાં છે। વિની ઓવરસીઝના શેરે ગયા અઠવાડિયે 48.64%નું વળતર આપ્યું રોકાણકારોને। પછી મિત્રો, ચોથો શેર છે હમણાં જ લિસ્ટ થયેલી ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો। આ કંપનીએ શેર બજારમાં એન્ટ્રી સાથે જ તહલકો મચાવી દીધું છે। ગયા કારોબારી સપ્તાહમાં તે લગભગ 46% વધી ગયા। ઓલા ઇલેક્ટ્રિકના શેર આ મહિને 9 ઓગસ્ટના રોજ 76 રૂપિયાના ભાવ ઉપર લિસ્ટ થયા। જોકે શુક્રવારે 16 ઓગસ્ટના રોજ તેના શેર 20%ની તેજી સાથે 133 રૂપિયાના ભાવ ઉપર બંધ થયા। લિસ્ટિંગ બાદ આ શેર લગભગ 75% વધી ગયો છે। એટલે કે ઓલા ઇલેક્ટ્રિકના શેરે ગયા વીકમાં 75% જેટલું વળતર આપ્યું છે। પછી મિત્રો, છેલ્લો શેર છે પેલ્કો મેટલ્સનો। તો આ શેરે 5 દિવસમાં તેના રોકાણકારોને 45%નું રિટર્ન આપ્યું। બીએસઈ પર શેર 16 ઓગસ્ટના રોજ તેના શેરોમાં 20%ની અપર સર્કિટ લાગ્યું અને 114 રૂપિયાની 69 પૈસાના ભાવ પર બંધ થયા। આ એક બહુ જ નાની કંપની છે, એલ્યુમિનિયમ વાયર રોડ અને બીજા એલ્યુમિનિયમ ડીઓક્સિડેશનના કારોબારમાં કંપની છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જેમણે ગયા અઠવાડિયે એટલે કે 5 દિવસમાં 70%થી વધુનું રિટર્ન આપ્યું રોકાણકારોને અને ભારે તેજી પણ જોવા મળી આ શેરોમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।